જી આપનો પરિચય જોહર, મારું નામ સંગાડા પાયલ છે। હું આદિવાસી સમાજની એક નારી છું। મારે આજે શું રજૂઆત લઈને આવ્યો? આજે અમારા સમાજની એક નાનકડી દીકરી 6 વર્ષની દીકરી છે, જેના પર તેના ગુરુ એટલે કે સ્કૂલ શાળાના પ્રિન્સિપલ તેમને જ તેના પર દુષ્કર્મ કર્યો છે। તો એના માટે અમે તેને ફાંસીની સજા આપો તેના માટે રેલી લઈને આવ્યા છે। એને ન્યાય મળવો જ જોઈએ। શું કહેશો? આ બાળકી સાથે ઘટના બની છે, શું કહેશો આના વિશે એ કહેવા માંગુ છું કે આજે જે ગુરુ આપણને જ્ઞાન આપે છે તે જ ગુરુ આપણા સાથે શિષ્ય સાથે જ આવું કરે છે, તો આપણે કોના પર ભરોસો કરવો? અને શાળાએ કઈ રીતે જવું કે આજે આ ગુરુએ જ આવું કર્યું છે, તો સમાજના બધા બાળકીઓ છે એ લોકોને કઈ રીતે સમજાવવાનું કે આજે ગુરુ જ એવું કરે છે તો પછી આગળનું ભણતર કઈ રીતે મેળવીએ આપણે? અને આ જે ગુરુએ કર્યું છે આ જે ગુરુએ मतलब एकदम बीज અને નિંદનીય કામ કર્યું છે, તેના પર આપણે કઈ રીતે આગળ કરી શકીએ? તો આ ગોવિંદનાથ છે જે આ નાની બાળા પર જેને આ અત્યાચાર કર્યો છે તેને ફાંસી આપો અને ફાંસી મળવી જ જોઈએ, કારણ કે અત્યારે 6 વર્ષની દીકરી પર આવું થયું છે, તો આગળ 6 મહિના કે 6 દિવસની છોકરીને પણ આવું કરવામાં મજબૂર થઈ શકે છે બધા। અને 6 મહિના કે 6 દિવસની છોકરીને પણ આવું ના થાય તે માટે આજનો દિવસ જે આવ્યો છે અને અમે કલેક્ટર કચેરીએ એક નાની દીકરીને ન્યાય મળે તે માટે આવ્યા છે।